તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે। સાંજે 6 વાગે પ્રચાર પડઘમ શાંત થઈ જશે। અંતિમ દિવસે રાજકીય પક્ષોનો પ્રચંડ પ્રચાર, ભાજપ, કોંગ્રેસ, આપના ઉમેદવારોનો ઝંઝાવાતી પ્રચાર, ચૂંટણીમાં વિજય મેળવવા માટે રાજકીય પક્ષોનું એડી ચોટીનું જોર। સાંજે 6 વાગ્યા બાદ નહીં કરી શકાય જાહેર પ્રચાર। સાંજે 6 વાગ્યા બાદ ખાટલા બેઠક અને ઘર ઘર સંપર્ક કરી શકાશે। તો આપ જુઓ, એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જે પક્ષો છે કે જેમણે પોતાના ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉતાર્યા છે તેમના માટે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે અલગ અલગ 4 દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી કે જેમાં તેમણે શરૂઆત કરી હતી અમદાવાદના પૂર્વ વિસ્તારથી। સીએમ ત્યાં પહોંચ્યા હતા, કાર્યકરો ત્યાં હતા, સાંસદો ત્યાં હતા। એક પ્રચંડ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મતદારોને રીઝવવા માટે આજનો છેલ્લો દિવસ। અંતિમ દિવસે ભાજપનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, પ્રચંડ પ્રચાર માટે મેદાને મુખ્યમંત્રી અને ભાજપના અધ્યક્ષ। અમદાવાદમાં ભવ્ય બાઇક રેલી નીકળી। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બાઇક રેલીથી જોરદાર પ્રચાર થઈ રહ્યો છે। રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા છે। કોર્પોરેશનની ચૂંટણીમાં ભવ્ય જીત માટે ધુઆંધાર પ્રચાર થઈ રહ્યો છે। સંવાદદાતા દર્શન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દર્શન, આજે છેલ્લો દિવસ છે પ્રચાર માટેનો ને એટલે જ તમામ પક્ષો છે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। કેવા દ્રશ્યો ભારતીય જનતા પાર્ટીએ રેલી યોજી છે, શું વિગતો? દીક્ષિતા, સ્વાભાવિક છે કે જ્યારે પ્રચાર પડઘમ શાંત થાય તેની પહેલાં એ દરેક પાર્ટી ઝંઝાવાતી પ્રચાર કરે। છેલ્લા 2-3 દિવસથી આ જ પ્રક્રિયા ચાલે છે ને આજે જે છેલ્લો દિવસ છે, કેટલાક કલાકો બાકી રહ્યા છે પ્રચાર પડઘમ શાંત થવાના, તેની પહેલાં એ પૂર્વ વિસ્તારમાં એ ભાજપના એ વોર્ડોની અંદર એ જે કહી શકાય છે કે ઉમેદવારોએ એ કાર્યકર્તાઓએ એ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, શહેર પ્રમુખ સાથે ધારાસભ્ય, સંસદ સભ્ય, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં લોકો જોડાયા। ત્યાં 4 કિલોમીટરનો એ રોડ શો શ્યામ સિકરથી શરૂ થઈને ઉત્તમનગર જે ખોડિયાર મંદિર છે ત્યાં સુધીનો, જ્યાં મંદિરમાં દર્શન પણ કર્યા અને તે બાદ એક ઓચિંતો કાર્યક્રમ પણ ગોઠવાયો કે જ્યાંથી એ ખોડિયાર મંદિરથી રાજ્યના મુખ્યમંત્રી એ કોઠિયા હોસ્પિટલ જે છે એ ચાલતા આવ્યા, જ્યાં શહેર પ્રમુખ, પ્રદેશ પ્રમુખ તેમની સાથે। અને એ જગ્યા એવી હતી કે જ્યાં એક તરફ રસ્તાનું કામ કે જે ગત વર્ષે દબાણ દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો, ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને એ અધૂરું કામ ત્યાં હતું, ત્યાંથી એ ટ્રાફિક વચ્ચે ચાલતા આવ્યા અને અહીંયા એ કોઠિયા હોસ્પિટલ ખાતે એ નિકોલ વોર્ડના ઉમેદવારને પણ તેઓ મળ્યા। તેમાંથી એક ઉમેદવાર આપણી સાથે છે। કેતનભાઈ, અંદર એક ઓચિંતી મુલાકાત, શું વિશેષ એવું કોઈ આયોજન કે શું હતું? ચોક્કસથી જ્યારે રોડ શો હતો 4 કિલોમીટરનો અને અહીંયા ખોડિયાર મંદિર નજીક જ રોડ શોની પૂર્ણાહુતિ થઈ અને નજીકમાં જ કોઠિયા હોસ્પિટલ સામાજિક સંસ્થા છે અને હોસ્પિટલ ખૂબ સારું કામ કરે છે, ત્યારે બધા જ સીએમ સાહેબ હોય, પ્રદેશ પ્રમુખ હોય, શહેરના અધ્યક્ષ પ્રેરકભાઈ હોય, તમામ આગેવાનો અહીંયા ઓચિંતી મુલાકાતે આવ્યા હતા ચા પાણી માટે। બીજી કોઈ એવી વિશેષ વાત નથી અને તમામ ઉમેદવારોએ પણ અહીંયાના આશીર્વાદ લીધા છે। રાજ્યના મુખ્યમંત્રીએ એક અનુભવ પણ કર્યો અહીંયા એ ટ્રાફિકનો, એ કામનો જે અહીંયા ચાલી રહ્યું છે। ચોક્કસથી આ રોડ ભૂતકાળની અંદર થોડો નાનો હતો, એ રોડને મોટો કરવામાં આવ્યો છે, ડિમોલેટ કરીને અત્યારે કામ ચાલુ છે અને ખૂબ સારી રીતે વિકાસનું કામ આ રોડ પર થઈ રહ્યું છે અને આજુબાજુની સોસાયટીઓ જે છે અમે સતત એ લોકો વચ્ચે ફરી રહ્યા છે, એ લોકો પણ આ કામથી ખૂબ ખુશ છે। રોડ નારાજ પણ હતા, વચ્ચે વિડીયો પણ આવ્યા હતા? ના, આ રોડથી કોઈ એવા વિડીયો આવ્યા નથી અને રોડ આ તમામ સોસાયટીઓની અંદર અમે ડે ટુ ડે સંપર્કમાં છીએ અને જે પ્રમાણે કામ થઈ રહ્યું છે સ્થાનિક રહીશોને સાથે લઈને એમની માંગણી અનુસાર ટ્રાફિકના પણ પ્રશ્નોનું નિરાકરણ આવે, વરસાદી પાણી ભરાવાનું પણ નિરાકરણ આવે, એ દિશામાં કામ થઈ રહ્યું છે। મહિને એક અલગ આગવી એક ઓળખ પહેલી હતી જે જયેશભાઈ જે પાસ માટેની જે કામ કર્યા, એમાંથી બહાર આવીને સરકાર સાથે જોડાઈને હવે કામ કરવાનું, તો એ કઈ રીતનું સંકલન રહ્યું કે અઘરું રહેશે, શું છે? ચોક્કસથી પહેલાં વર્ષોથી સામાજિક તેમજ રાજકીય રીતે જાહેર જીવનના કામ કરવાનો એક શોખ હોય એટલે કરતા હતા અને આજે પણ સિસ્ટમમાં આવીને ભારતીય જનતા પાર્ટી સાથે, વર્તમાન સરકાર સાથે એક સિસ્ટમમાં આવીને વધુ સારી રીતે વધુ લોકોના કામ કરવા માટેનું પ્લેટફોર્મ પ્રદાન કર્યું છે પાર્ટીએ। ત્યારે આગામી દિવસોમાં તમામ વિસ્તારના તમામ લોકો માટે કાર્યરત રહીશું, વિસ્તારના સ્થાનિક પ્રશ્નો મુદ્દે પણ કાર્યરત રહેશે, આ જયેશભાઈનું કહેવું છે અને બીજા ઉમેદવારોએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જે આભાર આપનો, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।